યુનિવર્સિટી ફોર યુથના પ્રવીણ નાગરેચા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કૃષિ યુનિવર્સિટીમાં યુવા મહોત્સવ યોજાયો। આસારામ બાપુ સામે પ્રજાપતિ સંઘે પાઠવેલ આવેદન। ડિવાઈડર મુદ્દે મેયર શ્રી લાખાભાઈ મેદાને। વડાલમાં કાનકોપી કાર્યક્રમમાં ઉમટી પડેલા ભાવિકો અને એજી સ્કૂલમાં કિશોરચંદ્રજી મહારાજ પધારતા વૈષ્ણવોમાં હરખની હેલી। હવે જોઈએ સમાચારો વિગતવાર। આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો। જુનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જુનાગઢ। અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788। જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે યુવા મહોત્સવ 2013 યોજાયેલ હતો। આ મહોત્સવનું યુનિવર્સિટી કેમ્પસ મહિલા મંડળના પ્રમુખ ઇન્દિરાબેન પટેલે કર્યું હતું। તેમજ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એનસી પટેલ, ડોક્ટર પીવી પટેલ તેમજ મહાવિદ્યાલયના આચાર્ય એવી બારડ દ્વારા હાજર રહી વિદ્યાર્થીઓને ઇનામ આપેલ હતા। અને જે અધિકાર છે તે આમાં ફલિત થાય છે। ત્યારબાદ એકલભાઈને મુંબઈ છોડી પોતે ઘરે પરત કર્યા, પરંતુ હજુ કઈ ખૂટતું હોય તેમ ઈશ્વર પણ પરીક્ષા પૂરી કરે ને। ત્યારબાદ વલ્લભભાઈએ તેમના ભાભી તથા તેમના ભાઈ ભાભીને પોતાના ઘરે બોલાવી લીધા, પરંતુ આ રાજ્યની સ્થાપના કરી દીધી। એક વાત કહો, ભાભી તથા તેમના ભાઈ ભાભી પણ તમારી સાથે જ રહે છે, પણ તમારે ફિકર કરવાની જરા પણ ચિંતા નથી, બરોબર? બધી ચિંતા નહીં। ભાભી બાળકોની જવાબદારી હું સંપૂર્ણ રીતે સંભાળી લઈશ, તમે જરા પણ ફિકર ન કરતા। અને વિદ્યાર્થીઓને બેસ્ટ સ્ટડીની ઝડપી પાડે। આ પાન મેં ખાસ તમારા માટે મંગાવેલ છે। તે પણ જેટલી રાખવી હોય તેટલી રાખી શકું છું, પણ તમે કાન ખોલીને સાંભળી લો। તમારી આ ચાલુ હૈદરાબાદમાં નહીં ચાલી શકે। ત્યાં મુસલમાનો જાન હથેળી પર લઈને ચાલે છે, અને જરૂર પડે તો હૈદરાબાદ। બેસી જાઓ, બેસી જાઓ। બીજું છે પણ કોણ? તો પછી તમારે ડરવાનું કોનાથી? આપ આરામ કરો સરદાર સાહેબ। આરામની તો મને જરૂર છે। પીવી પટેલ, ડાયરેક્ટર ઓફ સ્ટુડન્ટ વેલફેર, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જુનાગઢ। આજ રોજ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યુવા મહોત્સવ 2013નું આયોજન કરેલ છે। આ મહોત્સવની અંદર સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધાઓ યોજેલ છે। આ સ્પર્ધાઓની અંદર યુનિવર્સિટીની 6 કોલેજોના કુલ 150 સ્પર્ધકો ભાગ રહેલ છે। સાંસ્કૃતિક સ્પર્ધાઓની અંદર સમૂહ ગીત, લોકગીત, નાટક, મૂક અભિનય, એક પાત્રીય અભિનય જેવા ઇવેન્ટો ગોઠવેલા છે। જ્યારે નિબંધ સ્પર્ધાની અંદર બાયોટેકનોલોજી એગ્રીકલ્ચર વિષય અને વક્તૃત્વ સ્પર્ધાની અંદર ફૂડ સિક્યુરિટી બિલની તરફેણમાં અને વિરુદ્ધમાં સ્પર્ધકો પોતાના અભિપ્રાયો રજૂ કરશે। આ સ્પર્ધાઓની અંદર જે સ્પર્ધકો, જે વિદ્યાર્થી મિત્રો વિજેતા થશે તેને આગામી ફેબ્રુઆરી 2014ના રોજ ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચર યુથ ફેસ્ટિવલ બેંગ્લોર ખાતે યોજાશે। ત્યાં જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વતી મોકલવામાં આવશે। વિદ્યાર્થીઓનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એ માટે આ બધી વિદ્યાર્થી પ્રવૃત્તિઓ આ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે। આસારામ બાપુના કહેવાતા કથિત બળાત્કાર પ્રકરણને ધ્યાને લઈ ચારો તરફથી આસારામ અને તેના પુત્ર નારાયણ સાહેબ ઉપર ગમે તે વિસ્તારમાં ફરિયાદો નોંધાઈ રહી છે, જેને ધ્યાને લઈ આસારામના મોટેરા આશ્રમમાં કલ્પેશ અને દીપેશના અપમૃત્યુનો કેસ દાખલ કરી પ્રજાપતિ સમાજને ન્યાય અપાવવા જુનાગઢ પ્રજાપતિ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપી તટસ્થ તપાસ કરી સીબીઆઈને કેસ સોંપવાની માંગણી કરેલ છે। ડિસ્પ્લે હોય ગઈ છે, ડિસ્પ્લે નથી। આંદોલન ચાલે છે આખા ગુજરાતમાં।
પ્રજાપતિ સમાજનું અને એમના પરિવારના સભ્યો પણ ત્યાં ઉપવાસ ઉપર ઇન્કમટેક્સ સર્કલ પાસે અમદાવાદમાં બેઠા હતા. દીપેશ અને અભિષેક અમદાવાદ આસારામ આશ્રમની અંદર 2 વર્ષ પહેલાં એમનું મૃત્યુ થયું. મૃત્યુ શંકાસ્પદ હતું, જેથી તપાસ કરતાં એની અંદર આસારામ આશ્રમના જ માણસો સંડોવાયેલા હોય એવું પોલીસ તપાસમાં અને બીજી એજન્સીઓ તપાસમાં બહાર આવ્યું. ત્યારબાદ પ્રજાપતિ સમાજ, સાધુ સમાજ અને સમગ્ર ગુજરાતમાંથી દીપેશ અને અભિષેકના મૃત્યુ અંગે તપાસ કરવા માટે માગણીઓ થઈ. એ અનુસંધાને આજે એમની તપાસ થઈ રહી છે. એમના વાલીઓ જ્યારે જ્યારે ઉપવાસ ઉપર બેઠા છે ન્યાય માટે, અને છેલ્લે પણ ઇન્કમટેક્સ સર્કલ અમદાવાદમાં 2 દિવસ પહેલાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેઠા હતા, આંદોલન કરી રહેલા હતા. એ દરમિયાન પોલીસ અને સત્તાધીશો દ્વારા એમની સામે ધરપકડ કરવામાં આવી અને એમને છોડી મૂકવામાં આવ્યા. શાંત સત્યાગ્રહ ન્યાય મેળવવા માટે થઈ રહ્યો હોય ત્યારે આવું ન કરવું જોઈએ. અને સરકારને અમારી એક વિનંતી છે, આજે પણ અમે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના દરેક જિલ્લે આવેદનપત્રો આપી, કલેક્ટરશ્રીને આવેદનપત્રો આપી, મુખ્યમંત્રીશ્રીને અમારી વાત પહોંચાડી. આ તપાસની અંદર આસારામ અને આસારામ બાપુ અને નારાયણ સાંઈ બંનેની સામે CBIની તપાસ કરી સત્ય બહાર લાવવા માટે અમોએ માગણી કરેલી છે. અને એ અનુસંધાને આજે અમોએ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે. 6 મહિના પહેલાં પણ સાધુ સમાજ અને જૂનાગઢના પ્રજાપતિ આગેવાનોએ પણ આવેદનપત્ર આપી અને માગણી કરેલ હતી. જુનાગઢ શહેરથી 10 કિલોમીટર નેશનલ હાઈવે ઉપર આવેલ વડાલ ગામમાં નવરાત્રી દરમિયાન રાતે સૌરાષ્ટ્રની પ્રખ્યાત સેવત્રા ગામની કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેનો સમગ્ર વડાવાસીઓએ લાભ લીધેલ હતો. નવયુગ ગરબી મંડળ આયોજિત આ કાનગોપી મહોત્સવ દરમિયાન ધર્મપ્રેમી લોકોએ મન મૂકીને વસી પડેલ હતા. સુંદર મજાના પ્રસંગો કે નાની નાની બાળાઓ માં જગદંબાનું રૂપ લઈ હે અને ચોકમાં રમીને આપણે માં ભગવતીને જે રીઝવતી હોય અને એવો જ આનંદ મિત્રો. કારણ કે આજના યુવાનો જે ગ્રુપ દ્વારા સુંદર મજાનો અમારે સેવંતરા કાનગોપી ગ્રુપ કૃષ્ણ લીલા આપણે ઘણા બધા કાર્યક્રમ રજૂ કરવા છે. દાન લીલા, મૈયાના પાણીનો ભરેલો ગોરો, હે જુનાગઢ મહાનગરના પ્રથમ વ્યક્તિ એવા મેયર શ્રી લાખાભાઈ પરમાર શહેરના કાળવા ચોકના ડિવાઈડર ભાજપ દ્વારા તોડી નાખતા આક્રમક રૂપમાં આવી ગયા હતા. મેયરશ્રીએ જણાવ્યું હતું કે પ્રજાના 50,000ના ખર્ચથી બનેલા ડિવાઈડરો તોડી નાખનાર ભાજપ પ્રમુખ તેમજ અન્ય કાર્યકર્તાઓ પર ફોજદારી કાર્યવાહી કરવાની કમિશનર સમક્ષ માંગણી કરેલ છે. જુનાગઢ મહાનગરમાં આવેલ કાળવા ચોકમાં આવેલ કાળવા નદીનો પુલ, એના ઉપર ડિવાઈડર ડીએસપીની અને ટ્રાફિક અધિકારીનો કહેવાથી અમે બનાવેલ હતું. આ ડિવાઈડરની અંદર કોર્પોરેશનને 50,000 ઉપરાંત ખર્ચ થયું છે. તો અહીંના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, ભાજપના પ્રમુખ સંજયભાઈ કોરડિયા અને અન્ય ભાજપના કાર્યકર્તાઓએ પોતાની સરકાર ગુજરાતમાં હોવાથી દાદાગીરીથી કાયદો હાથમાં લઈ
અને આ ડિવાઈડર તોડલ છે એની અમે ફોજદારી પગલાં લેવા જોઈએ અને એ પૈસાની રકમ પણ એની પાસેથી વસૂલ કરવી જોઈએ. હવે ફોજદારીએ પગલાં લેવા અને પૈસાની વસૂલાત કરવી એ વહીવટી બાબત છે, કમિશનરના હાથમાં આવે છે અને કમિશનરને અમે લેખિત આપ્યું છે. આ બાબતે કમિશનરે તાત્કાલિક કરવું જોઈએ એવું મારું માનવું. કરે તો કમિશનરની જવાબદારી છે, નહીં તો આવા લોકો દર વખતે દાદાગીરી કે કોર્પોરેશનને નુકસાન કરતા હોય એની સંપૂર્ણ જવાબદારી કમિશનરની છે. કોર્પોરેશનને કોઈ પણ જાતની નુકસાની થાય એના સામે પગલાં કમિશનરે લેવા. આ બાબતે મારે કમિશનરને જ કહેવાનું હોય, એને કહેવાઈ ગયું છે અને પેપરમાં પણ આપી દીધું છે. જુનાગઢ શહેરના મુખ્ય વિસ્તાર ગણાતા તળાવ દરવાજા અને પોસ્ટ ઓફિસમાં ગંદકીઓ ચો તરફથી ભડો લેતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને પ્રવાસીઓને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ગંદકીને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા રોગો ગમે ત્યારે ફેલાઈ શકે તેવી શક્યતા હોવા છતાં આરોગ્ય તંત્ર કોઈ પણ જાતના પગલાં શા માટે નથી લેતું તેવો સવાલ લોકોએ કરી રહ્યા છે. જુનાગઢ શહેરની મુખ્ય બજારો સમી માગનાર અને હવેલી ગલીમાં તહેવારોની ખરીદી કરવા માટે આવેલી જનતાને કોઈ ખિસ્સા કાતરું કે ગઠિયો પોતાની કળા અજમાવી ને પોલીસને દોડાવે તે પહેલા જ એ ડિવિઝન પીએસઆઈએ માગનાર રોડ, હવેલી ગલી અને બહેનોની અવરજવર વાળા વિસ્તારોમાં તાત્કાલિક કસરથી શહેરના જાવાદ પોલીસ મેનોને ગોઠવી દેવાતા અસામાજિક તત્વોએ જોરદાર ફફડાટ ફેલાઈ ગયો છે. જુનાગઢના રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને કોઈ કામ સબબ મેંદરા જઈ રહ્યા હોય. મેંદરાથી 7 કિલોમીટર દૂર આવેલા દાતરણા ગામ પાસે સામેથી આવતા મેટાડોરનું વ્હીલ નીકળી રિક્ષા સાથે અથડાતા પિતાની નજર સામે જ પુત્રને ગંભીર ઈજા. જોગાનું જોગ અમારા પત્રકાર કિશોરભાઈ રીબડિયા અને પ્રવીણભાઈ નાગરાજા ત્યાંથી પસાર થતા માનવતા દાખવી 108 ને ફોન કરી તાત્કાલિક સારવાર મળે તે હેતુથી મેંદરા રવાના કરાવેલ હતા. સર પારેથી વ્હીલ નીકળી ગયો કુદરતી એનો વાત ન હોય ના, એ તો વ્હીલર નીકળી અમે શોધતા હતા એમ જ અમારે જિલ્લો જુનાગઢ ગામ નંદડા
તાલુકો મેંદરડા, ગામ દાત્રાણા, હાઈવે. માં નવદુર્ગાના નવલા નોરતા પૂર્ણ થવાને આરે હોય, ખેલૈયાઓએ અને આયોજકો લડી લેવાના મૂડમાં હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલ ગરબા મહોત્સવમાં વૈષ્ણવ સંપ્રદાયના જ્યેષ્ઠ શ્રી બાવા શ્રી કિશોરચંદ્રજી મહારાજ પધારતા ગરબાના ખેલૈયાઓ અને આયોજકો ઝૂમી ઉઠ્યા હતા. કિશોરચંદ્ર બાવાશ્રીએ કૃષ્ણની રાસલીલા અને માતાજીની આરાધના કરતા રાસ જોઈ સમગ્ર સમુદાયને પોતાના આશીર્વચન પાઠવેલ હતા. કારોબાર કરી આવવા પણ વિનંતી તેઓ પણ સ્ટેજ પાસે વધારે જુનાગઢના લોકલાડીલા મંડળના શ્રુ સ્વાગત વિધિ તસવીર श्री दामोदर लाल श्री मदन मोहन लाल प्यारे की बड़ा वैष्णव से बोलो जोरती बोल श्री वल्लभाधीश की जय।
જુનાગઢ જિલ્લાના મેંદરા શહેરમાં આવેલી નિજાનંદ સ્કૂલમાં પરંપરાગત ગરબી યોજાયેલ છે. આ ગરબીમાં નાના બાળકો અને બાળાઓએ તેમની કાલી ઘેલી શૈલીમાં ગરબી રમી માતાજીને રીઝવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ ગરબીમાં સ્થાનિક ભાજપ યુવા પ્રમુખ દીપકભાઈ બલદાણિયા અને અગ્રણી અમિત નાગરેજે હાજર રહી આયોજકોને હૂંફ પૂરી પાડેલ હતી. આદિશક્તિ નવના નોરતાની અંદર નિજાનંદ સ્કૂલની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ એક બાળકો દ્વારા બાળકો માટે એક નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું. આ નવરાત્રિ મહોત્સવનો મુખ્ય હેતુ આપણી જે સંસ્કૃતિ છે શિક્ષણની સાથે સાથે સંસ્કાર શિક્ષણ અને સંસ્કૃતિનું ઘડતર કરવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. નાના બાળકોની અંદર આ આરાધ્ય દેવની અંદર આ નોરતાની અંદર એક આપણી સંસ્કૃતિ ઉજાગર થાય એ હેતુથી આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. કૃષિ યુનિવર્સિટીમાં યુવા મહોત્સવ યોજાયો. આસારામ બાપુ સામે પ્રજાપતિ સંઘે પાઠવેલ આવેદન. ડિવાઇડર મુદ્દે મેયર શ્રી લાખાભાઈ મેદાને. વડાલમાં કાનકોપી કાર્યક્રમમાં ઉમટી પડેલા ભાવિકો અને એલજી સ્કૂલમાં કિશોરચંદ્રજી મહારાજ પધારતા વૈષ્ણવોમાં હરખની હેલી. દરેક જિલ્લા તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન ICICI બેંક ઉપર સ્વામિનારાયણ ગુરુકુળ સામે ગોંડલ રોડ રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર, શુભ રાત્રિ, ગુડ નાઇટ.